સંગીતની, ત્યારે જો આપણે સાહિત્ય વાત કરીએ અમુક કૃતિ અથવા અમુક લેખક આપણે તેવી એકાદ બે રચના ચોક્કસ. અને હું એક ઝલક પણ સંભળાઈશ. જરૂર. મેં જેમ પહેલા કીધું કે એક 2018નો મારો સમય હતો કે જ્યારે મારે અમદાવાદથી મુંબઈ જવાનો એક મારો પીરિયડ હતો. હવે એમાં મેં એક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. એક એન્ટરટેનમેન્ટ છે ગુજરાતનું, અને એમાં એવું હતું કે ગુજરાત અને મુંબઈના લેવલ ના કન્ટેસ્ટન્ટ હતા, અને મુંબઈથી હું એકલો જ હતો, બાકી બધા આપણા ગુજરાત રાજ્યના જ કન્ટેસ્ટન્ટ હતા. તો એ અલ્ટિમેટ ટેલેન્ટ રફી સાહેબના આધાર ઉપર એક કોમ્પિટિશન હતી. અને જજ હતા આપણા ખાંડેકર સાહેબ, અમદાવાદમાં ખૂબ જાણીતું નામ, અને દક્ષા યાદવ મેમ અને બંકિમ પાઠક સર. આ 3 જજ હતા ફાઇનલ રાઉન્ડમાં. અને સેમીફાઇનલ સુધી નામ કદાચ આપણે સાંભળ્યું હોય તો પંડિત રામભદ્ર નાયર સર, જે જાણીતા બાંસુરી વાદક છે, તો એ સેમીફાઇનલ સુધી તો એ જજ હતા. આ કોમ્પિટિશન સ્પર્ધા 6 મહિના સુધી સતત ચાલી. હવે આ સ્પર્ધાનો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો હું કહું મારા ગીત ઉપર આવતા પહેલા, કારણ કે આ કિસ્સો મારા જીવનમાં બહુ મેમોરેબલ બની ગયેલો છે. હવે મારે મુંબઈથી આવવાનું હતું. હું ગરીબ રથમાં બેઠો, સરસ મજાનું એસી. મેં વિચાર્યું નતું કે મને સાંજે સાલું તાવ ઉપડી જશે. હવે હું આવ્યો, ઘરે આવ્યો, મેં ખમણ ચા બધું ખાઈને સૂતો શાંતિથી. બીજા દિવસે જોઉં મને 103 તાવ. મેં કીધું વોટ ઇઝ ધીસ, આ શું થઈ ગયું? હવે એ જ દિવસે મારો ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ હતો. બરોબર. પંડિત સાહેબ નો ફોન આવ્યો, માનો किधर हो? मैं बोला सर सॉरी आज नहीं आ सकूं. क्यों? सर ताव है. तुम ये क्या कर रहे हो? ताव हवा से तो नहीं लग रहा है, ताव बुखार है, आ जाओ. मैं कीधु सर पण गई नहीं सकूं. अरे तू आ तो सही, देखते हैं गा सकता है नहीं, वो मुझ पे छोड़ दे. हूँ गयो मैं गायूं, दिल ऐसा किसी ने मेरा तोड़ा. સરે કીધું યાર ક્યાં તાવ છે તને, મને બતાવી તો. તાવ હતો ખરો, મારા ગળામાં એને ના છલકાયો. મને કે બેટા તારા જેવો કન્ટેસ્ટન્ટ અત્યાર સુધી મેં નથી જોયો. અને લિટરલી મને શરદી પણ થઈ ગઈ હતી, કારણ કે 2 ટાયર એસીમાં આવ્યો, ટ્રાવેલિંગ થયું, અને એ મારું 2 ટાયર એસીમાં ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ હતું. એ હું કદાચ કહેવાય ને પેલું સહન ના કરી શક્યો, એના કારણે મને થઈ ગયું. આપણે એવું કરીએ, એક નાનકડો વિરામ લઈએ, એક સરસ મજાનું ગીત સાંભળીએ, આપણી વાત આગળ વધારે. किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा मोड़ा. दिल ऐसा किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा मोड़ा. રાગ શિવરંજની બેસ કિશોરદાએ ગાયેલું, આર.ડી. બર્મન સાહેબે કમ્પોઝ કરેલું, ફિલ્મ મહેબૂબાનું ગીત. એ દિલ દીવાને ખેલ હૈ ક્યા જાને, દર્દ ભરા ये गीत कहाँ से इन होठों